મારું નામ ગઢાદરા વર્ષા બેન વિજયભાઈ છે. અમે રણુજામાં રહેતા હતા સીતાનગર. પછી મકાનની અમે વાત સાંભળી કે આવાસમાં આપણને મકાનની સહાય આપે છે. મકાનનું ફોર્મ ભર્યું. મારા ઘરવાળા ઓછું કમાતા હતા, ઘણી મહેનત કરી. અમે ઘરમાં 4 જણા હતા. માંડ ભાડાનું થતું હતું. ઘરનું મકાન અમે સુરતમાં લઈ કે પરિસ્થિતિ નહોતી. ધંધામાં થોડુંક આમ તેમ હીરામાં હતું. કમાતા હતા ઓછા, ઘરના ખર્ચા, ભાડું, ઘરનું માંડ પૂરું થતું હતું. પછી મકાનની વાત સાંભળી, અમે ફોર્મ ભર્યું ને અમારી ઈચ્છા હતી કે અમને ફોર્મ ભરી મકાન લાગી. ફોર્મમાં વારો પણ આવ્યો, મકાન પણ લાગ્યું. એમાં સુવિધા ઘણી છે. તો અમે અમારું સપનાનું ઘર છે. અમને ત્યારે અમે ઘરના એટલા ખુશ હતા ને એની વાત પૂછવામાં અમને ખુદને અંદરથી એટલો આનંદ હતો કે અમને મકાન મળ્યું. ઘણા વર્ષોથી અમને ઈચ્છા હતી કે અમારે પણ એક ઘર બને, ઘરનું ઘર હોય. ત્યાં છોકરાને ભણાવવામાં તકલીફ થતી હતી, ફી ભરી એવી પરિસ્થિતિ નહોતી. સરકારીમાં અમે છોકરાને મોકલતા હતા. ઘણું સેટું જવું પડતું હતું, વરસાદનું આ તે. અહીંયા આવ્યા, સ્કૂલ પણ નજીક છે, લિફ્ટની સુવિધા, પાણીની સુવિધા, કોઈ પણ જાતની તકલીફ નથી. ગેસ લાઈન, બધી રીતે બધી સુવિધા છે. અને અમે ફોર્મ ભર્યું ને ત્યારે અમને ખુદને એટલો હરખ હતો ને કે અમને ઈચ્છા હતી કે નહીં, અમને પણ અમારી સામું જોશે ભગવાન અને અમને મકાન મળશે એમ, એવી ઈચ્છા હતી અમારી. ને પહેલેથી અમને ઈચ્છા જ હતી કે અમારે મકાન ઘરનું લેવું છે, પણ લઈ કે એવી પરિસ્થિતિ નહોતી. પણ અમને આમાં સરકારે, મોદી સરકારે મકાન આપ્યું છે. અમારા નસીબ એટલા કે અમે આમાં ફોર્મ ભર્યું અને અમને મકાન મળ્યું. મકાન મળ્યા પછી અમે ખુદને હજી અમે એટલા ખુશ થઈને અમને પેલા અમે રાત્રે સુતા તો વિચાર કરતા કે આપણે ક્યારે મકાન લઈ શકશું. આપણા છોકરાને ભણાવવામાં ખર્ચા, રૂમનું ભાડું તો માંડ પૂરું થાય છે, ઘરનો ખર્ચો પૂરો નથી થતો, તો આપણે મકાન ક્યાંથી લેશું? છોકરાને ભણાવવા, છોકરા નાના ઘરવા કામમાં વાળા એક હતા, ખાવા વાળા અમે 5-6 જણા હતા. એકલાથી પૂરું થતું નહીં. છતાં એને મહેનત ચાલુ જ રાખી અમે કે નહીં, ક્યારેક અમારા સપનાનું ઘર બનશે એમ, ક્યારેક સપનાનું ઘર આપણું બનશે. અને આજે અમારું સપનાનું ઘર બન્યું. આજે અમે વૃક્ષરોપણ કર્યું, કોમ ઘડો મૂક્યો અને મકાનમાં આવ્યા પછી અમે ઘણા ખુશ છીએ. શાંતિથી અમે સુઈ શકીએ છીએ કે હવે આપણે શાંતિ થઈ. મોદી સરકારે આપણને ઘણી સહાય આપી, યોજનાનો લાભ પણ અમને મળ્યો છે. અમને આવાસ મળ્યું, તેથી અમે પ્રધાનમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.